હવે છેલ્લે થોડી કસૂરી મેથી આપણે હાથથી મસળીને તેમાં ઉમેરી દઈશું. નોર્થ ઇન્ડિયન કુઝિનમાં કસૂરી મેથીનો સ્વાદ ખૂબ સરસ આવતો હોય છે, તો તે જરૂરથી ઉમેરજો. જુઓ, એકદમ પરફેક્ટ ટેક્સચર આવી ગયું છે અને હોટલ સ્ટાઇલ જ લાગી રહ્યું છે. કોઈ કહે નહીં કે તમે ઘરે બનાવ્યું છે. છેલ્લે આપણે ફ્રેશ લીલા ધાણાથી ગાર્નિશ કરી અને નાન, રોટી કે રાઈસ સાથે ગરમા ગરમ સર્વ કરીશું. જો મારી રેસિપી ગમી હોય તો કમેન્ટમાં જરૂરથી લખજો. અને આ એકવાર ટ્રાય કરવા જેવું છે. એકદમ હેલ્ધી અને હાઇજેનિક બનશે. ઘરે જ બનાવવાનો આગ્રહ રાખો. બહારનું મોંઘું અને